નમસ્કાર, હું છું રાજ ભાખર અને સર્વે દર્શક ખેડૂત મિત્રોનું હું સ્વાગત કરું છું. આજના વિડીયોમાં આપણે ખાસ વાત કરવાના છીએ મગફળીના પાકમાં છેલ્લા સ્ટેજમાં આવતા રોગો અને તેના નિરાકરણ માટે શું કરવું. તો આ વિડીયો સાથે જોડાયેલા રહો અને સંપૂર્ણ માહિતી મેળવો. તો ખેડૂત મિત્રો, અત્યારે જે ખૂબ વરસાદ પડ્યા બાદ મગફળી લગભગ તેના છેલ્લા સ્ટેજમાં હોય ત્યારે મુખ્યત્વે તેમાં જોવા મળતા રોગોમાં ટીક્કા, ગેરુ અને સફેદ ફૂગ આવે છે અને આ વધારે ભેજવાળા વાતાવરણમાં ખૂબ વધુ જોવા મળતું હોય છે. તો સૌથી પહેલાં વાત કરીએ તો ટીક્કા અને ગેરુ. ઘણા ખેડૂત મિત્રો આ ટીક્કા અને ગેરુને એક જ સમજે છે, પરંતુ આ બંને એક નથી. આ બંને અલગ અલગ ફૂગથી થતા રોગો છે. તો ટીક્કાની વાત કરીએ તો ટીક્કા છે એ સર્કોસ્પોરા નામક ફૂગથી થતો રોગ છે અને આ રોગ મગફળીમાં લગભગ 2 સ્ટેજમાં આવતો હોય છે. જ્યારે મગફળી 30 થી 35 દિવસની હોય છે ત્યારે આવતો હોય છે, જેને આપણે આગોતરા ટીક્કા તરીકે ઓળખીએ છીએ. જેમાં નાના નાના ટપકા હોય છે, જે જમણી સાઈડના ફોટોમાં દર્શાવ્યું છે જેમ રેગ્યુલર શેપમાં હોય છે અને તેની કિનારી પીડાશ પડતી હોય છે. અને બીજી વખત આવતો હોય છે જ્યારે મગફળી 2.5 મહિના જેવી થાય, 2 થી 2.5 મહિનાની, ત્યારે તેને આપણે પાછોતરા ટપકાના રોગ તરીકે ઓળખીએ છીએ. હવે ઘણી વખત આ પાછોતરા ટપકાનો રોગ નીચે પોપટાની અંદર પણ પ્રસરી જતો હોય છે. તમે જેમ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તેમાં મગફળીના પોપટા છે ઘેરા બદામી રંગના થઈ ગયા હોય અને માથે આમ સડો થઈ ગયો હોય એવું લાગતું હોય છે. પરંતુ ઘણી વખત આવો જ સેમ સડો વાયરવર્મ અને મૂંડાના કારણે પણ થતો હોય છે, પરંતુ તેમાં ડેમેજ જોવા મળતું છે. જો ડેમેજ ન હોય ને આવું થયું હોય તો તે પાછોતરા ટપકાના ભાગરૂપે થયું હોય છે. હવે બીજી વાત કરીએ તો ગેરુ. હવે ગેરુ એટલે કે આપણે રાતરના નામથી ઓળખીએ છીએ, જે પક્ષીનિયા નામની સ્પીસીસથી થતો રોગ છે. આ જનરલી ગેરુ પણ 2 મહિના કે 2.5 મહિનાની અવસ્થા પછી જોવા મળતો હોય છે. હવે આ વરસાદની પરિસ્થિતિ ગઈ છે. હવે તમે તમારા ખેતરમાં જશો અને જોશો તો મગફળીના પાનમાં, જેમાં ડાબી બાજુ દર્શાવે તો ઝીણા ઝીણા લાલ કે કેસરી રંગના ટપકા જોવા મળતા હોય છે અને ધીમે ધીમે સમય જતાં તે જે આખા પાંદડા ઉપર પ્રસરતા જોવા મળે છે અને આમ કાટ લાગ્યો હોય તેવું જોવા મળે છે. જો બહુ હેવી અટેક હોય તો સંપૂર્ણ આ છોડ છે એ પાંદડામાંથી ડાળીમાં અને ડાળમાંથી આ મૂળ સુધી અને સંપૂર્ણ છોડમાં પ્રસરી જતો હોય છે અને ઘણી વખત છોડ સુકાઈ જતો હોય છે. અલ્ટિમેટલી આ બંને ટીક્કા અને ગેરુ આપણી મગફળીના ઉતારા અને ઉત્પાદનમાં ઘટાડો લાવતો હોય છે, કારણ કે એ છેલ્લા સમયના સ્ટેજમાં દાણા ભરાવતર બનાવવાનું કામ હોય છે અને આ રોગ આવવાના કારણે સંપૂર્ણ ખોરાક બની શકતો નથી અને ઉત્પાદનમાં અસર થાય છે. હવે તેના નિયંત્રણની વાત કરીએ તો ટ્રાઇઝોલ અથવા સ્ટ્રોબ્યુલરિન અથવા બંનેના મિશ્રણના ફૂગનાશકનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ, કે જેમાં આપણે હેક્ઝાકોનાઝોલ આવે, પછી ટેબુકોનાઝોલ પ્લસ સલ્ફર આવે, પછી ટેબુકોનાઝોલ પ્લસ ટ્રાઇફ્લોક્લોસ્ટ્રોબિન આવે છે, પછી પ્રોપિકોનાઝોલ પ્લસ ડાયફેનકોનાઝોલ આવે છે, પછી એઝોક્સિસ્ટ્રોબિન પ્લસ ડાયફેનકોનાઝોલ આવે, પછી પિકોક્સિસ્ટ્રોબિન પ્લસ પ્રોપિકોનાઝોલ આવે, પછી પાયરોક્લોસ્ટ્રોબિન પ્લસ ફ્લુક્ઝાપાયરોક્સાઇડ આવે. તમે આ સ્ક્રીન ઉપર દર્શાવ્યા તેમાંથી કોઈ પણ ફૂગનાશકનો ઉપયોગ કરીને તેનું નિયંત્રણ મેળવી શકો છો. પરંતુ આ બધામાંથી સૌથી સારું રિઝલ્ટ, અને ઘણી વખત ખેડૂતોને એવું હોય કે છેલ્લા સ્ટેજમાં આપણે સારા ફૂગનાશકનો ઉપયોગ કરવો, જે સૌથી સારું રિઝલ્ટ, તો એમાં પ્રયોગઝર અને આ ગેલેલિયો વે છે. અને આ બંનેમાંથી પણ જો ઓછા ખર્ચે સારું રિઝલ્ટ મળતું હોય તો એ છે કોર્ટેવા કંપનીનું ગેલેલિયો વે. જે કોર્ટેમાં પિકોક્સિસ્ટ્રોબિન 7% આવે છે અને પ્રોપિકોનાઝોલ 12% એસસી એટલે કે ઘાટા રગડાના ફોર્મમાં આવે છે અને તેમાં ટ્રાન્સલેમિનાર એક્શન હોય છે, જેથી ઉપર પાંદડા ઉપર છાંટવાથી સંપૂર્ણ છોડમાં પ્રસરી જાય છે. હવે મોડ ઓફ એક્શનની વાત કરીએ તો તેમાં ડ્યુઅલ મોડ ઓફ એક્શન એટલે 2 પ્રકારના હોય છે. એમાં પિકોક્સિસ્ટ્રોબિન છે એ જર્મિનેશન થતું અટકાવે છે, એટલે કે નવી ફૂગ ઉત્પન્ન નથી થવા દેતું, અને પ્રોપિકોનાઝોલ છે એ સ્પોર્યુલેશન અટકાવે છે. સ્પોર્યુલેશન એટલે કે જે સ્પોર હોય છે, ફૂગનું રક્ષણાત્મક આવરણ હોય છે, તે બનવા નથી દેતું, જેથી ફૂગનો નાશ થાય છે. અને આ દવાનો ઉપયોગ 25 થી 30 ml પર પંપ કરવાનો હોય છે. અને આના ઉપયોગ પછી છોડમાં એક ફાયદો એ રહે છે કે એકદમ છોડ ગ્રીન, એટલે કે આમ લીલાશ આવી જાય છે, ગ્રીનરી જોવા મળે છે અને સારી રીતે ટીક્કા અને ગેરુ સામે રક્ષણ મેળવી શકીએ છીએ. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો, બીજા ખેડૂત મિત્રોને શેર કરજો, જેથી તે લોકો પણ નવી આ માહિતી લઈ શકે, અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.